વિદ્યાર્થી મિત્ર, આજે આપણે નીટ 2019નું પેપર સોલ્વ કરીશું. તો આપણે આગળ વધીશું. પહેલા MCQ તરફ. આયનિત હાઇડ્રોજન પરમાણુઓ અને આલ્ફા કણો, એટલે બે કણ આપ્યા છે, હાઇડ્રોજન કણ અને આલ્ફા કણ, સમાન વેગથી, એટલે વેગમાન સમાન છે, એટલે બંનેના વેગમાન કેવા આપેલા છે? સમાન. અચળ ચુંબકીય ક્ષેત્ર બીમાં લંબ રીતે પ્રવેશે છે. એટલે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે તમને આપેલું હોય તો આ ચુંબકીય ક્ષેત્રમાં તે લંબ રૂપે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યા અનુક્રમે RH અપોન R આલ્ફા શોધો. ધીસ ઇઝ ફાઇન્ડ ઓફ. જોઈએ આગળ. તો પહેલા તો તમને વિદ્યુતભાર વિશે ખબર હોવી જોઈએ. માટે હાઇડ્રોજન માટે EH બરાબર, જો આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ તો ખાલી વિદ્યુતભાર જ આવે, એટલે +Q અથવા E લઈ શકાય. Q આલ્ફા તરીકે લઈએ તો 2E, કારણ કે આલ્ફા કણ છે એ હાઇડ્રોજન કરતાં એનો ઇલેક્ટ્રોન ભાર બમણો હોય છે. વર્તુળકાર ગતિ થશે, કારણ કે તમે ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે ગતિ કરશો એટલે ચુંબકીય ક્ષેત્ર નડશે, એટલે આ રીતે વર્તુળકાર ગતિ થશે એની. માટે કેન્દ્રગામી બળ બરાબર QVB, એટલે કે ચુંબકીય બળ. માટે R બરાબર, R ને આમાંથી આપણે કરતા કરીશું તો R બરાબર mv/qb, જ્યાં mvb સમાન છે માટે R ચલે છે 1/q. હવે આપણે લઈશું RH અપોન R આલ્ફા, તો વ્યસ્ત થઈ જશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે Q આલ્ફા છેદમાં QH થશે. અને કિંમત મૂકીશું 2E અપોન E, ઉડી જશે, માટે 2/1, અને આપણો જવાબ આવે છે બી ઓપ્શન. MCQ નંબર 2. આલ્ફા કણ નીચેનામાંથી શું ધરાવે છે? નીચે 4 ઓપ્શન આપ્યા છે, શું ધરાવે છે? તો પહેલા તો તમે આલ્ફા કણ છે એને આપણે શું કહી શકીએ? તો 2He4 તરીકે લઈ શકાય. આને તમે ZX એ સાથે સરખાવો તો Z બરાબર 2 થશે અને A બરાબર 4 થશે. હવે તમારે N શોધવો હોય તો A માઇનસ Z, એટલે કે 4 માઇનસ 2, એટલે જવાબ આવે 2. એટલે આપણી પાસે જવાબ 2 ન્યૂટન્સ અને 2 પ્રોટોન્સ ધરાવે છે, માટે આપણો જવાબ થશે બી. ત્રીજા નંબરનો MCQ. CHM કરતા CHM નું પૂરું નામ સિમ્પલ હાર્મોનિક મોશન કરતા એક કણનો પૂર્ણ કંપન દરમિયાન સરેરાશ વેગ શોધો. છે એમ નથી લખવાનું, શોધો. વિદ્યાર્થી મિત્ર, અહીંયા બધા MCQમાં પાછળ છે કે જો એવું હશે, પણ એ આપણે શોધવાનું હશે. આગળ વધીશું. એક પૂરા ભ્રમણ દરમિયાન, એટલે મોશન આ રીતે રાઉન્ડમાં થશે, સિમ્પલ હાર્મોનિક મોશનમાં જો અહીંથી સ્ટાર્ટ કરે અને અહીંયા પાછું ભ્રમણ કરીને પહોંચે છે એક પરિભ્રમણમાં, તો સ્થાનાંતર 0 થાય છે. માટે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં આવર્તકાળ, તો 0/t, એટલે જવાબ થશે 0. માટે એ ઓપ્શન આવશે. ચોથો MCQ. 10,000 વીના સ્થિતિમાન તફાવત વડે એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે છે. તેની દ બ્રોગલીની તરંગ લંબાઈ, એટલે લેમ્બડા કહેવાય, શોધો. દ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા બરાબર h√2mev. એચનું મૂલ્ય તમને બધાને આવડતું હશે, 6.6 × 10⁻34. અહીંયા આપણને ઇલેક્ટ્રોન કહેવામાં આવ્યું છે, તો ઇલેક્ટ્રોનનું અહીંયા દળ થશે 9 × 10⁻31. ઇલેક્ટ્રોનનું મૂલ્ય થશે 1.6 × 10⁻19, અને v10⁴ આપ્યું છે, અહીંયા પહેલા શરૂઆતમાં આપેલો છે. ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્ર. એટલે લેમ્બડા બરાબર 12 1 પોઈન્ટ લખો હોય તો ઉપરનું લખી શકાય, અને 12.2 કરશો એટલે ×10⁻12 મીટર.
કોઈ એક પ્રયોગમાં ABCD ભૌતિક રાશિઓના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટીઓ અનુક્રમે આપેલી છે. ABCની પ્રતિશત ત્રુટીને આ રીતે લખાય ડેલ્ટા A/A પહેલા માટે. પહેલું આપ્યું છે અનુક્રમે આપ્યું એટલે 1%, તો આના બરાબર લખી શકો તમે 1% ઇક્વલ ટુ 1%. આવી જ રીતે બી માટે ડેલ્ટા બી એ લખેલું જ છે ડેલ્ટા B/B, તો કેટલા ટકા? 2%. ડેલ્ટા C/C કેટલા ટકા? તો કે ભાઈ 3%. અને ડેલ્ટા D/D એટલે કેટલા ટકા? તો કે ભાઈ 4%. તો આપણી પાસે x બરાબર સૂત્ર છે અહીંયા આપેલું છે રકમમાં જ, અને એક્સના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી શોધો એવું કીધું છે, ખાલી જગ્યા હશે. તો એક્સ બરાબર આ જે સૂત્ર છે એમાં મહત્તમ પ્રતિશત ત્રુટીનું સૂત્ર લાગશે. તો એક્સની જગ્યાએ ડેલ્ટા x/x ગુણ્યા 100 બરાબર 2 ઘાત આગળ આવે તો 2 ડેલ્ટા A/A. આ નિયમ જ છે, તમે ચેપ્ટરને આમાં અભ્યાસ કરશો થિયરીમાં તો ખ્યાલ આવશે. હવે બીની કેટલી ઘાત છે? તો 1/2, તો 1/2 ઘાત આગળ ડેલ્ટા B/B. હવે સીની કેટલી ઘાત છે? તો કે ભાઈ આગળ ઘાત આવશે ડેલ્ટા C/C. ડીની કેટલી ઘાત છે? તો 3 આગળ આવશે ડેલ્ટા D/D ગુણ્યા 100. કિંમતો મૂકી દઈશું અહીંયા. તો 1%, પછી આપણે લખી શકીએ છીએ કેટલા આપ્યા છે? તો કે ભાઈ 2%, પછી કેટલા આપ્યા? 3 અને 4. ગણતરી તમે કરશો એટલે આપણો જવાબ મળશે 16%. એટલે આપણો જવાબ આવશે સી 16%. 6 નંબરનો MCQ. શૂન્ય આંતરિક અવરોધના EMFના એક DC ઉદ્ગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 6 સમાન બલ્બ જોડેલા છે. 6 બલ્બ છે, 3 અહીંયા છે, 3 અહીંયા છે, જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. જ્યારે બધા જ બલ્બ ચાલુ કરવામાં, બધા બલ્બ તમારે ચાલુ કરી દેવાના છે, ત્યારે શું આવે તો એ સમજવાનું છે આપણે. વિભાગ બીના 2, વિભાગ એના 2, બીજી કન્ડિશન છે, બીજો કેસ માટે. વિભાગ બીના 1 બલ્બ, આમાંથી 2 લેવાના, આમાંથી કોઈ પણ એક બલ્બ ચાલુ હોય તેવા પરિસ્થિતિમાં પાવરનો ગુણોત્તર, એટલે પહેલી પોઝિશનને P1 કહીશ, બીજી પોઝિશનને P2 કહીશ, તો આ ગુણોત્તર આપણે શોધવાનો છે. પાવરનું સૂત્ર છે P બરાબર V²/R, વોલ્ટેજ છેદમાં R, પણ વોલ્ટેજની જગ્યાએ E એટલે અહીંયા આપણે E લખીશું E²/R. ચલો જોઈએ આગળ. કિસ્સો 1 બનાવીશું. પહેલા કિસ્સામાં આપણને કહેવામાં આવ્યું છે કે બધા જ બલ્બ ચાલુ કરવામાં આવે. બીજા કિસ્સામાં 2 બલ્બ, એટલે આપણે 2 કિસ્સા લઈશું અને બી વિભાગમાં 1 બલ્બ ચાલુ કરવાનો છે. ચાલો જોઈએ એ જ આકૃતિને આપણે આગળ ધપાઈશું કાર્યક્રમમાં. તો પહેલા આપણને કીધું પહેલા કિસ્સા તો બધા બલ્બ લઈ લીધા છે. બીજા કિસ્સામાં વિભાગ એમાં 2 અને અહીંયા બીમાં 1 કીધું છે. ચલો પહેલાની વાત કરીએ. કિસ્સા 1માં સમતુલિત અવરોધ શોધવો હોય તો સમતુલિત અવરોધ તમે શોધવા જાઓ છો તો 1/R બરાબર 1/R1. જો અહીંથી આમ તમે જોઈ શકો છો બરોબર, સળંગે સળંગ, એટલે આ 2 તો કે ભાઈ શ્રેણીમાં તો R1 પ્લસ R2, એટલે R પ્લસ R લખ્યું. આ 2 શ્રેણીમાં આ 2, અને એ બધા એકબીજા સાથે કેવા છે તો કે ભાઈ સમાંતરમાં છે. માટે આ સૂત્ર થઈ જશે 1/R પ્લસ R પ્લસ 1/R પ્લસ R પ્લસ 1/R પ્લસ R. ઉપર લસા લઈ લો, એટલે ઉપર લસા લેશો એટલે તમારી પાસે કેટલા આવશે તો કે ભાઈ ઉપર 3 થશે, નીચે 2R થશે. વ્યસ્ત કરશો એટલે તમને જવાબ મળશે અહીંયા R1 બરાબર 2R/3. હવે આપણે એનો પાવર શોધવા જઈએ. હમણાં સૂત્ર શીખવાડ્યું E²/R1. R1ની કિંમત મૂકશો એટલે 3/2 E²R મળશે. ચલો હવે વિચારણા કરીએ કિસ્સા 2 માટે. તો કિસ્સા 2 માટે આપણે ચર્ચા કરીએ. બીજું E²/R ને P કીધું એટલે અહીંયા P મૂકી શકાય. કિસ્સા 2 માટે R2 અવરોધ હોય તો, R2 અવરોધ હોય તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર અહીંયા આકૃતિમાં, તો આ 2 સમાંતરમાં થશે. એનો જવાબ આવે આ અવરોધ સાથે શ્રેણીમાં થશે. બીના 1 અવરોધ સાથે શ્રેણીમાં આવશે. તો આપણે એ જ પ્રમાણે ગણતરી કરીએ તો પહેલો સમાંતરમાં એટલે R ગુણ્યા R છેદમાં R પ્લસ R શ્રેણીમાં, એટલે આનો જવાબ આવશે R/2 પ્લસ R એટલે 3R/2. માટે પાવર P2 બરાબર E²/R2. આ R2 ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું, તો માટે આપણી પાસે મળશે E²/3R/2, અને આનું આપણે અહીંયા છેદનો છેદ અંશમાં જશે એટલે 2R/3 E²/R બરાબર 2/3, અને E²/R એટલે P અહીંયા લીધેલું છે એ મૂકી દઈશું. બંનેનો ગુણોત્તર લઈ લઈશું એટલે 9/4. જવાબ શું આવશે? P1/P2 બરાબર 9 એટલે 9/4.
પ્રશ્ન MCQ નંબર 7, નીચેનામાંથી કયું સર્કિટ પ્રોટેક્શન સાધન છે? પ્રોટેક્શન સાધન છે ફ્યુઝ, વાહક, ઇન્ડક્ટર, સ્વિચ. મિત્ર, આપણા ઘરની અંદર મીટરમાંથી જે પાવર આવે છે, આ મીટર છે સપોઝ, એમાંથી પાવર આવે છે, તો વચ્ચે આપણે અહીંયા વાહક તાર નથી વાપરતા, ઇન્ડક્ટર નથી વાપરતા, સ્વિચ વાપરીએ છીએ, પણ એના પછીના સ્ટેજમાં સ્વિચ આવે છે. માટે આ સ્વિચ તો ચાલુ બંધ માટે હોય છે, પણ અહીંયા ફ્યુઝ મૂકેલો હોય તો આપણો જવાબ આવશે ફ્યુઝ. સેકન્ડ, જો અહીંયા તમારે ફ્યુઝ ન મૂકવો હોય તો અત્યારે MCB નામની એક સ્વિચ વપરાય છે, એટલે MCB સ્વિચ આપી હોય તો આપણે જવાબમાં એ લઈ શકીએ છીએ. MCQ નંબર 8, મેઘધનુષના સંદર્ભમાં ખોટો આન્સર પસંદ કરો. મિત્રો જુઓ, વિચારો, સાચો નહીં ખોટો આન્સર પસંદ કરવાનું કહે છે, અને લગભગ મેઘધનુષ તમે બધાએ જોયું જ હશે. ચાલો પહેલો ઓપ્શન જ વિચારીએ. સૂર્યપ્રકાશનું વિભાજન, વક્રીભવન, પરાવર્તનના સમૂહની અસરે મેઘધનુષ થાય છે. થિયરી આવડવી જોઈએ. અહીંયા મેઘધનુષ કેવી રીતે રચાય છે? તો બરોબર છે, 3 પ્રક્રિયા થાય છે, વિભાજન, વક્રીભવન અને પરાવર્તન, તો જ મેઘધનુષ રચાય છે. જ્યારે પ્રકાશના કિરણો પાણીના બુંદમાં 2 આંતરિક પરાવર્તનો પામે છે તો ગૌણ મેઘધનુષ રચાય છે. સાચી વાત છે આ પણ, કારણ કે પરાવર્તન થાય. આંતરિક પરાવર્તન કોને કહેવાય? તો સપાટી પરથી પ્રકાશ અડધો પાછો વળે ને અડધો સીધો જાય. તો આ જે પાછો વળે છે ત્યારે આને કહેવાય ક્રાંતિક કોણ. તો આ જે ક્રાંતિક કોણ છે આની સાથે આવી જાય તો આનું પરાવર્તન થઈ ગયું તેમ કહેવાય. મેઘધનુષના રંગો ક્રમ ઉલટાય છે. ગૌણ મેઘધનુષમાં સ્વાભાવિક છે, તમને મુખ્ય હોય ને એની પાછળ ગૌણ હોય, અમુક વાર દેખાય, અમુક વાર ના પણ દેખાય. તો એક ગૌણ છે એમાં રંગ ઉલટાયેલા હોય છે. એટલે પહેલા 3 તો ઓપ્શન સાચા છે, એટલે ખબર પડી ગઈ મિત્રો તમને કે ચોથો ડી ખોટો હોવો જોઈએ, પણ ચેક તો કરવો પડશે. કે એક નિરીક્ષકનું મુખ સૂર્યની સામે હોય ત્યારે મેઘધનુષ જોઈ શકે છે. કોઈ એક નિરીક્ષક જ જોઈ શકે? 4-5 નિરીક્ષણ એક સાથે નિરીક્ષક કરતા હોય તો શું આ મેઘધનુષ ના જોઈ શકાય? તો એમ કહે છે સૂર્યની સામે હોવું જોઈએ, પાછું એમ કીધું છે. તો તમે વિચારો, સૂર્યની સામે હોય, આ સૂર્ય હોય, તો આપણને મેઘધનુષ સૂર્યની સામે દેખાય કે એની વિરુદ્ધ દિશામાં દેખાય? સૂર્યની સામેની વિરુદ્ધ દિશા, એટલે સામેની બાજુ ના દેખાય, એટલે આપણે સૂર્ય બાજુ ઊભું રહેવું પડે અને આ બાજુ જોવું પડે. તો પહેલો જવાબ આપણો ખોટો, એટલે ડી જવાબ આપણો ખોટો છે. MCQ નંબર 9, વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતા કણ પી દેખાય છે તમને અહીંયા ક્યાં આકૃતિમાં? તો આ પી ની ત્રિજ્યા સદિશનો વાય પ્રક્ષેપ છે. આ સદિશ જે વાય છે એના પ્રક્ષેપ સ્વરૂપે છે. તો પ્રક્ષેપ, વાય પ્રક્ષેપ માટે આપણને નીચેનામાંથી ઓપ્શન, એટલે વાય જ શોધવાનો છે, સ્થાનાંતરિત વાય શોધો. પ્રક્ષેપ છે નહીં, પ્રક્ષેપ શોધો એમ કહે છે, વાય પ્રક્ષેપ. તો આપણે પહેલાં તો સૌપ્રથમ તમારે એનું વાયનું સૂત્ર લેવું પડશે, વાય પ્રક્ષેપનું. તો કયું થશે? વાય બરાબર a cos ઓમેગા ટી. થિયરી આવડતી હોય તો આ શક્ય બને. બીજું આપણી પાસે સૂત્ર થશે ઓમેગા બરાબર 2π/t. હવે ટી આપણને અહીંયા આકૃતિમાં આપેલો છે. શું છે ટી? તો કે ભાઈ 4 સેકન્ડ. કેટલી ત્રિજ્યા છે? કે 3 મીટર. જોઈએ આપણે, અહીંયા 4 મૂકી દઈશું, એટલે π/2 એ. તો એ 3 મીટર જે આપ્યો છે, અહીંયા જે આકૃતિમાં આપણને એ આપેલો છે, આને એ કહેવાય, 3 મીટર આપવામાં આવેલો છે. તો આ આપણો 3 મીટર એ થશે. તો આપણે કિંમતો મૂકીશું, તો y બરાબર 3 cos πt/2 આપણો જવાબ થશે. અંદર કિંમતો જ ખાલી મૂકવાની છે, બરોબર. એટલે આ રીતે એનો ખૂણો થીટા રચાય તો આનો પ્રક્ષેપ આની ઉપર cos થીટા થાય. જેની સાથે ખૂણો બને એ cos થીટા, એની વિરુદ્ધ, એટલે જો હું x સાથે કીધો હોત તો હું અહીંયા cos ના લેત, શું લેત? sin લેત. ઓકે, આ રીતે એનો જવાબ આવે છે. MCQ નંબર 10, દરેકની f કેન્દ્ર લંબાઈ હોય તેવા 2 સમાન પાતળા સમબહિર્ગોળ કાચોને એકબીજાના સમઅક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્ર લંબાઈ f1 છે. જ્યારે આ 2 કાચો વચ્ચેની જગ્યા ગ્લિસરીન વડે ભરવામાં આવે, 2 કાચ હોય એની વચ્ચે ગ્લિસરીન ભરી દેવાનું,
કે કાચનો વક્રી ભવનાંક કે જેનો કાચ જેટલો વક્રી ભવનાંક મ્યુ બરાબર 1.5 છે ત્યારે સમતુલિત કેન્દ્ર લંબાઈ F2 છે. ગ્લિસરીન ભરો ને ત્યારે F2 કેન્દ્ર લંબાઈ આવે છે. તો F1 જેમ F2 નો ગુણોત્તર શોધો. તો આપણી પાસે સૂત્ર છે 1/F1 કેપિટલ F1 બરાબર 1/સ્મોલ f1 પ્લસ 1/સ્મોલ f2. તો આપણે એની કિંમતો મૂકીએ તો 1/f પ્લસ 1/f બરાબર 2/f. તો F1 બરાબર f/2, F2 બરાબર F2 બરાબર f. કારણ કે પહેલા જે છે એ કયા હતા તો કે ભાઈ સમઅક્ષીય સંપર્કમાં રહે તે રીતે મૂકેલા. હવે તેમાં ગ્લિસરીન મૂકેલું છે એટલે ખાલી f જ થશે એની કેન્દ્ર લંબાઈ. બસ બંનેનો ગુણોત્તર લઈ લો F1/F2 એટલે જવાબ આવશે 1/2. જવાબ થશે સી. MCQ 11 પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ, આ અહીંયા આકૃતિમાં આપણે એક આપાત કોણ લીધો છે IC. આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમની જોડ માટેના ક્રિટિકલ કોણ જેટલો થાય ત્યારે વક્રી ભવન કેટલો થાય. ક્રિટિકલ એટલે આ જે કિરણ આપાત થાય છે એ લંબ સાથે 90 ડિગ્રીનો જ ખૂણો બનાવે એટલે સપાટી ઉપર જ ગતિ કરતું હોય એને આપણે ક્રિટિકલ કિરણ, આ ક્રિટિકલ કિરણ અને આ ખૂણો રચાય એને ક્રિટિકલ કોણ કહેવાય. તે 90 ડિગ્રી જેટલો હશે. એનો વક્રી ભવનાંક કેટલો હશે 90. 12મો MCQ કોઈ એક પી ટાઈપ, પી એટલે પી પ્રકાર, ટાઈપ એટલે પી પ્રકાર નો અર્ધવાહક કીધું છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્ર? અર્ધવાહક. પી પ્રકારનો એક અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે જોઈ શકીએ એમાં તો પી પ્રકારનો અર્ધવાહક હોય તો એમાં અશુદ્ધિ તમે શું ઉમેરો છો? તમે એની અંદર અશુદ્ધિ ઉમેરશો વિદ્યાર્થી મિત્ર. તો આની અંદર પી પ્રકારનો, પી એટલે પોઝિટિવ, પી એટલે આપણે પોઝિટિવ ઉપરથી એનું નામ પી પડ્યું છે. તો પોઝિટિવ ખાલી એમનો વિચારો તો બી ખ્યાલ આવી જાય કે આની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તમે ઉમેરી હશે એટલે કે 3, જેની અંદર મેજોરિટી કેરિયર ચાર્જ તરીકે હોલ હોય છે અને એને આપણે શું કહીએ છીએ તો ડોપિંગ કર્યું કહેવાય. પણ કેટલા પરમાણુઓનું? તો ટ્રાયવેલેન્ટ પરમાણુનું. 13મો MCQ પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે. પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈએ તેનું વજન કેટલું હશે? અડધી ઊંડાઈ માટે પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈએ તેનું વજન કેટલું હશે? તો વજન માટે આપણે અહીંયા સૂત્ર વાપરીશું. તો પૃથ્વીની સપાટીથી અંદર ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવા માટે G' બરાબર G1 - D/R કેપિટલ R થશે. જ્યાં ડી બરાબર R/2 અહીંયા કહેવામાં આવ્યું છે અડધી ઊંડાઈ એ. કેન્દ્ર તરફ એટલે ત્રિજ્યાનું અડધું જ થવાનું. આ કિંમતને હું અહીંયા મૂકી દઈશ એટલે મને મળશે G' બરાબર G1 - R/2/R. RR અહીંયા ઉડી જશે, 1/2 થશે. 1 - 1/2 એટલે શું થઈ જાય ભાઈ? તો એમ કહે છે કે 1/2 થશે. એટલે અહીંયા G' બરાબર G 1 માંથી 1 જશે એટલે by2. બંને બાજુ હું એમ વડે ગુણી નાખું બરોબર. તો આ થઈ ગયું આપણી પાસે W' અને આ થઈ ગયું 1/2 અને એનું વજન આપણને mg 200 આપેલું છે. તમે ઉડાડશો અહીંયા એટલે 100 જવાબ આવી જશે. કેટલા ન્યૂટન? 100 ન્યૂટન. MCQ નંબર 14 એક કણ પર ડેશ દિશામાં, અહીંયા મિત્ર y દિશામાં છે, આ યાદ રાખજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. f બરાબર 20 + 10y છે. અહીંયા પણ y લખ્યો નથી, ત્યાં પણ y છે. જ્યાં f એ ન્યૂટનમાં અને એ એટલે કે સ્થાનાંતર છે. એ એટલે સ્થાનાંતર, y એ મીટરમાં છે. આ કણ માટે y બરાબર 0 થી y બરાબર 1 ખસેડવા માટે બળ વડે કેટલું કાર્ય થશે? 11મા ધોરણમાં આવી ગયું છે આ સૂત્ર કે W બરાબર y અક્ષ ઉપર હોય તો y1 થી y2, x અક્ષ ઉપર હોય તો x1 થી x2, f dy, x હોય તો dy લેવાનું. f નું આ મૂલ્ય હું અહીંયા મૂકી દઈશ એટલે મને આ સૂત્ર મળશે. બીજું અંતર આપ્યું છે 0 થી 1 એ અહીંયા મૂકી દેવાનું છે. સંકલન કરી નાખશો, 20 છે ત્યાં સંકલન કરશો એટલે y આવશે 0 થી 1. અહીંયા y છે 1 ઘાત તો y²/2 0 થી 1 કિંમતો મૂકીશું એટલે અહીંયા 20, અહીંયા ઉડાડીશું એટલે 5, 20 + 5 25 એટલે W બરાબર કાર્ય કેટલું થશે? તો
તો કે 25 જૂલ, એટલે આપણો જવાબ ડી છે. MCQ 15, 1 મીટરના એક પોલા નળાકાર પીપળાની અંદરની સપાટીના સંપર્કમાં 10 કિલોગ્રામ દ્રવ્યમાનનો એક બ્લોક છે. આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.1 છે. જ્યારે આ નળાકાર ઉધ્વ દિશામાં હોય, ઉધ્વ એટલે આ રીતે ઊભો ગોઠવેલો હોય ત્યારે તેની અક્ષને સાપેક્ષ ફરતો હોય, અક્ષ આ રીતે હોય તો એની સાપેક્ષે આ નળાકાર ભ્રમણ કરતો હોય ત્યારે આ બ્લોકને સ્થિર થવા માટે જરૂરી કોણીય વેગ શોધો. સ્થિર થવા માટે કોણીય વેગ શોધવાનો છે. આ આકૃતિ મેં સમજાવું છું તમને કે આ આકૃતિમાં નળાકાર ઉધ્વ ગોઠવેલો છે, આ ઓમેગા જેટલું ભ્રમણ છે. બીજું, આમ ભ્રમણ કરે છે તો ઉપર તરફ ઘર્ષણ બળ લાગશે. આ બ્લોક છે, આ બ્લોકમાં વજન બળ નીચે તરફ લાગશે, એટલે 3 બળો લાગે. આ રીતે લંબ બળ, અહીંયા વજન બળ અને ઉપર ઘર્ષણ બળ લાગે છે. હવે આને આપણે સૂત્ર સ્વરૂપે લેવા જઈએ તો FL બરાબર મ્યુ એન. મ્યુની એનની જગ્યાએ લંબબળ એટલે mg, સામેની બાજુએ એક્ઝેક્ટલી લંબબળની સામે, તો શું આવશે તો કે ભાઈ એનની જગ્યાએ mr ઓમેગા સ્ક્વેર. FL બરાબર શું આવ્યું? મ્યુ એન અને એનની જગ્યાએ શું આવ્યું તો mr ઓમેગા સ્ક્વેર. ક્યાંથી આવ્યું તો કે ભાઈ લંબ બરાબર કેન્દ્રગામી બળ mv સ્ક્વેર બાય આર. આ વી સ્ક્વેર બાય આર, વી બરાબર તમે મૂકી શકો છો આર ઓમેગા, જે ઉડતો ઉડાડી દેશો એટલે mr ઓમેગા સ્ક્વેર આવશે. FS બરાબર સ્થિર ઘર્ષણ બળ mg, કારણ કે એની સામે વજન બળ છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે FS છે, એની સામે વજન બળ છે, અને આ આમ ભ્રમણ કરે એટલે આ લંબ બળ છે, એની સામે કેન્દ્રગામી બળ mv સ્ક્વેર બાય આર. માટે n અને mv સ્ક્વેર સરખાવવાનું, મ્યુએસ અને mg સરખાવવાનું. તો પહેલું તો આપણે અહીંયા સરખાવી દીધું છે, જોઈ શકો છો તમે ઇઝીલી. પહેલું સરખાવ્યું, આ બીજું. હવે અહીંયા શું હોય તો સ્થિત ઘર્ષણ બળ FL જેટલું અથવા તો એનાથી નાનું હોય, માટે આપણે કિંમતો મૂકી દેવાની બંનેની. અહીંયા ઇક્વલ ટુ લઈશું, ઇક્વલ ટુમાં આપણે વર્ગમૂળ કાઢીશું એટલે અંડર રૂટમાં g અપોન મ્યુ આર. g 10, મ્યુ આપણને આપ્યો છે 0.1 અને આર 1 મીટરની ત્રિજ્યા છે, એને આપણે ડિવાઈડ કરીશું એટલે 100, 100નું આપણે વર્ગમૂળ કાઢીશું એટલે 10, એટલે ડી જવાબ આવશે 10 રેડિયન પર સેકન્ડ. 16મો MCQ, 2 સ્લિટના પ્રયોગમાં જ્યારે 400 નેનોમીટર તરંગ લંબાઈ, લેમ્બડા બરાબર 400 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે, ત્યારે 1 મીટર દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી જોવા મળી હતી. જો આ જ આખા પ્રયોગમાં સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ શું હશે? મ્યુ પાણી બરાબર 4/3. આપણી પાસે સૂત્ર છે વક્રી ભવનાંક કોણનું અથવા તો કોણનું ન્યૂનતમ કોણનું સૂત્ર, થીટા બરાબર લેમ્બડા બાય ડી, થીટા ડેશ બરાબર લેમ્બડા ડેશ બાય ડી, મ્યુ બરાબર લેમ્બડા બાય લેમ્બડા ડેશને કરતા કરીશું એટલે લેમ્બડા અપોન મ્યુ. આ બંનેનો ગુણોત્તર લઈશું થીટા અપોન થીટા ડેશ, તો લેમ્બડા ડેશ અપોન લેમ્બડા ડેશની કિંમત છે એ મૂકી દઈશું એટલે 1 અપોન મ્યુ. ઓકે, હવે આપણે અહીંથી આ થીટા સામે જશે એટલે ઉપર જશે એટલે આવું આવશે થીટા ડેશ બરાબર થીટા અપોન મ્યુ. થીટા આપણી પાસે અહીંયા આપી દીધો છે 0.2 ડિગ્રી, મ્યુ આપણને આપ્યો છે 4/3, કિંમત મૂકીશું એટલે આપણને મળશે 0.15 ડિગ્રી. જવાબ આવશે સી. MCQ નંબર 17, નીચેના ઉપકરણમાંથી કયામાં એડી પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી? એડી પ્રવાહનો અસરનો ઉપયોગ ન થતો એવું શોધવાનું છે. ઇલેક્ટ્રિકલ હીટર, ઇન્ડક્શન ફર્નેસ, ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ, વિદ્યુત ચુંબક. તો પહેલાં આપણે વાત કરીએ એડી પ્રવાહની અસરનો ઉપયોગ થતો નથી. ઇલેક્ટ્રિક હીટરમાં ઉપયોગ ના થાય. ક્યાં ક્યાં ઉપયોગ થાય તો વિદ્યુત ચુંબક તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. ટ્રેનમાં મેગ્નેટિક બ્રેક એટલે સ્મૂથ બ્રેકિંગ માટે કે ભાઈ શું કરવામાં આવે છે તો તમને ખબર છે કે એડી પ્રવાહ આવી રીતે વલય સ્વરૂપે ઉત્પન્ન થાય કોઈ પણ ધાતુની પ્લેટની અંદર. તો અહીંયા ટ્રેનની અંદર એનું જે પૈડું હોય ભ્રમણ કરતું હોય, ભ્રમણ કરે એટલે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે જેથી એનો અવરોધ થાય અને બ્રેક લાગે. તો અહીંયા ઇન્ડક્શન ફર્નેસમાં પણ આનો ઉપયોગ થાય છે.
તો ક્યાં ઉપયોગ નથી થતો? તો ઇલેક્ટ્રિક હીટર. હીટરને તો પ્લગ લગાવો એટલે સીધું ગરમ થાય. 18 MCQ. 2 કિલોગ્રામ દળ લેમ બરાબર લખતું જવાનું વિદ્યાર્થી મિત્ર. 2 કિલોગ્રામ લિસ્ટ તૈયાર કરી દેવું. આગળ વધીશું. 4 સેન્ટીમીટર ત્રિજ્યા, આર બરાબર 4 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દેવાનું. એક ઘન નળાકાર તેની અક્ષને સાપેક્ષે 3 RPM રેડિયન પર મિનિટ ના દરથી ભ્રમણ કરે છે. 2π ભ્રમણ પછી તેને રોકવા માટે જરૂરી ટોર્ક શોધો. જરૂરી ટોર્કનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો પહેલાં તો થીટા કેટલા ભ્રમણ કરે છે? તો આપણને કીધું છે કે ભાઈ 3 RPM ના રોટેશન કરવામાં આવે છે, ભ્રમણ કરાવવામાં આવે છે. થીટા બરાબર 2 જો ભ્રમણ હોય તો 2π ગુણ્યા 2π ભ્રમણ થતું હોય. આખું ભ્રમણ એક ગણો એટલે થીટા બરાબર 2π. પાય ભૂલી ગયા છે. 2π ગુણ્યા 2π રેડિયનમાંથી ભ્રમણમાંથી રેડિયનમાં ફેરવો એટલે 2π વડે ગુણવા પડે એટલે 4πr² આવશે. ω0 બરાબર આપી દીધું છે 3 RPM. 3 RPM ને તમે રેડિયન પર સેકન્ડમાં ફેરવવું પડે એટલે 2π/60 વડે ગુણવા પડે એટલે 0.15 રેડિયન પર સેકન્ડ. ઓમેગા એટલે લાસ્ટમાં તો શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. બરાબર, રોકવા માટેની વાત કરીએ એટલે 0 થઈ જશે. સૂત્ર છે ω² બરાબર, હકીકતમાં સૂત્ર આવું છે ω² માઇનસ ω0 બરાબર 2α θ માઇનસ 2α θ. પણ આપણે આ રીતે લઈ શકીએ ω² બરાબર ω02 માઇનસ 2α θ. ω0 બધાની ઉપર કિંમતો આપેલી છે, બધી કિંમતો આમાં મૂકી દેવાની છે એટલે આપણી પાસે જવાબ આવશે આલ્ફા ω02/2θ. એ પણ કિંમતો આપી છે, મૂકી દેશો એટલે આપણને આલ્ફા મળશે. શું મળશે વિદ્યાર્થી મિત્ર? આલ્ફા. હવે આપણે ટોર્કનું સૂત્ર લઈશું. ટાઉ બરાબર I આલ્ફા. I એટલે જડત્વની ચાક માત્રા, તો એ જડત્વની ચાક માત્રા mr²/2 થશે. કેમ? કારણ કે અહીંયા કીધું છે નળાકાર ઘન નળાકાર માટેની આપણને, અને બીજું અક્ષની આસપાસ એનું ભ્રમણ થાય માટે ભ્રમણ માટે પણ આપણે કહી શકીએ કે જડત્વની ચાક માત્રા mr²/2. કિંમતો મૂકી દો બધાની એટલે જવાબ આવશે 2 × 10⁻6 ન્યૂટન પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર. MCQ 19. 88 સેન્ટીમીટરનો એક તાંબાના સળિયા અને અજ્ઞાત તરંગ લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાન વધારાથી સ્વતંત્ર રીતે વધારા થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ શોધો. સળિયાની લંબાઈ ફાઇન્ડ કરો. આલ્ફા CU આપણને આપી દીધો છે અને આલ્ફા AL એલ્યુમિનિયમ આપણને આપ્યો છે. તો બંનેની લંબાઈ સરખી જ હોય ઓલમોસ્ટ. તો આપણી પાસે સૂત્ર છે L આલ્ફા ડેલ્ટા T. આવું કોમન સૂત્ર છે. L આલ્ફા ડેલ્ટા T આવું સૂત્ર છે. તો અહીંયા CU લગાવી દેવાનું, અહીંયા AL. ડેલ્ટા T કોમન હોય, તાપમાન અચળ હોય. બરોબર, તો ડેલ્ટા અહીંયા કીધું છે કે લંબાઈમાં તાપમાન વધારવાથી સ્વતંત્ર વધારો થાય છે એટલે સ્વતંત્ર રીતે, તાપમાન સાથે કોઈ સંબંધ નથી એટલે તાપમાન આપણે અહીંયા અચળ લેવામાં આવેલું છે. હવે ડેલ્ટા AL ને કરતા કરો, કિંમતો આપી છે, મૂકી દેશું એટલે કેટલો આવશે ભાઈ? 68 સેન્ટીમીટર. MCQ નંબર 20. R ત્રિજ્યા ધરાવતી એક વાહક નળાકાર અચળ પ્રવાહ ધારિત છે. ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય B અને વાહકના કેન્દ્રથી અંતર D વચ્ચેનો આલેખ સચોટ રીતે કઈ આકૃતિથી દર્શાવી શકાય? નીચેમાં આપણને આકૃતિ આપેલી છે. હવે નળાકાર હોય તો નળાકારની ત્રિજ્યા R અને અક્ષથી D અંતરે ચુંબકીય ક્ષેત્ર કીધું છે. તો જો D નાનો હોય R કરતાં અથવા ઇક્વલ ટુ હોય, એટલે D નાનો હોય તો એનું સૂત્ર છે μ0I/d/2πr². થિયરીના આધારે. અને D મોટો હોય તો μ0 2πd. એટલે કે અહીં D સમપ્રમાણમાં આવે, અહીંયા D વ્યસ્ત પ્રમાણમાં આવે. તો કહી શકાય કે અંદરની બાજુએ, સપાટીથી અંદરની બાજુએ સમપ્રમાણમાં છે. અહીંયા જોઈ શકો છો B ચલે છે √d અને અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે એટલે વ્યસ્ત પ્રમાણમાં ઘટે તો આપણો જવાબ આવશે અહીંયા D. MCQ 21. A અને B બે કણો ક્રમશઃ RA/RB ત્રિજ્યાના સમકેન્દ્રીય વર્તુળો પર અનુક્રમે VA અને VB ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓ ભ્રમણ આવર્તકાળ સમાન છે, તેમના ભ્રમણના આવર્તકાળ સમાન છે.
એની કોણીય ઝડપથી બીની કોણીય ઝડપનો ગુણોત્તર શોધો. તો આપણી પાસે આવર્તકાળ સમાન કીધા એટલે ટી એ બરાબર ટીબી. ટી બરાબર સૂત્ર છે 2π/ω. તો એ બંનેમાં સૂત્ર વાપરીશું એટલે 2π/ω બરાબર 2π/ω. તમે ω/b/ω લાવશો એટલે અહીંયા જશે અને પાઈ એની જગ્યા લેશે, માટે 2π ઉડી જશે એટલે 1. તો આપણો જવાબ આવે 1/1. MCQ નંબર 23. 2.5 × 10⁻² ન્યૂટન મીટર પૃષ્ઠતાણ ધરાવતા એક ડિટર્જન્ટ દ્રાવણમાંથી 1 મિલીમીટર ત્રિજ્યાનો સાબુનો બબલ ફૂલાવવામાં આવે છે. તો આર આપ્યો છે એને મીટરમાં ફેરવી નાખીશું. પાણીની ઘનતા આપી છે તો 10⁻³ લઈશું અને H બરાબર Z0 એટલે બિંદુ દબાણ સમાન લઈશું. બબલની અંદરનું દબાણ એ પાત્રની પાણીની મુક્ત સપાટીની નીચે Z0 બિંદુ પરના દબાણ જેટલું છે. એટલે આપણે અહીંયા સપાટી લઈશું તો આ Z0 એટલે ઊંચાઈ થશે. આ પરપોટો છે જે બબલ આપણે કીધું એની વાત કરીએ. પરપોટો કે બબલ કે બે એક જ કહેવાય. આગળ વધીશું. દબાણ સમાન છે એટલે Z0 આગળ આપણે Z0 શોધવાનું છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો જી આપ્યો છે, પાણીની ઘનતા આપી છે અને Z0 નું મૂલ્ય શોધો. આગળ વધીશું. આ રીતે આપણે લિસ્ટ તૈયાર કરી દેવાનું છે પહેલા તો અંદરથી જોઈ. એટલે પહેલી વાત આપણે કરીશું હવે પરપોટાની બહારનું દબાણ. તો શું થશે? તો તમને ખબર છે કે આ પાત્ર હોય તો પાત્રની અંદર સપાટી ઉપરનું દબાણ પીઓ અને આની ઊંચાઈ સાથે દબાણ લેવું હોય તો ρgh. એચની જગ્યાએ આપણે Z0 વાપરવાનું છે. અંદરનું દબાણ આપણે લઈશું P બરાબર P0 + 40/r. આ બંને દબાણને આપણે શું કરવાના છે તો કે ભાઈ સરખાવાના છે. બંને દબાણને આપણે સરખાવી દઈશું, માટે ρz0 બરાબર 40/r થશે. Z0 ને આપણે કરતા કરીશું માટે 40/r અને ρ0 સામે જશે એટલે ρ0. આ સૂત્ર આપણું બનશે. કિંમતો આપણે ઉપર લિસ્ટમાં લીધેલી છે, મૂકી દેવાની એટલે જવાબ આવશે 1 સેન્ટીમીટર. માટે આપણા જે ઓપ્શન છે એની અંદર જવાબ આવે છે ડી. બધી કિંમતો ત્યાં આગળ મેં કીધું એ પ્રમાણે મૂકવાની છે.